નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 15મી જુલાઈ અને વાર થયો છે મંગળવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। જી હા દર્શક મિત્રો, અષાઢ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ એટલે કે મિત્રો લો પ્રેશર બનવાની આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે। સાથે મિત્રો, ગુજરાતમાં આજે વરસાદના નવા નક્ષત્રને લઈને નવી નક્કોર આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, આજે ગુજરાતમાં નવું પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રનું વાહન મોર છે। આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। મિત્રો, છેલ્લા 4-5 દિવસથી એવા સમાચાર હતા કે વર્ષ 2026નું ચોમાસું નબળું રહેશે, પરંતુ આજે વહેલી સવારથી જ ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, તો જ્યાં ગુજરાતમાં વરસાદ નહોતો પડ્યો એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જે આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું રહેવાના સમાચાર હતા, ત્યાં પણ અત્યારે હળવા તો અમુક ભાગોમાં 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવા લાગ્યા છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો જે 22 નામનું વાવાઝોડું જે મિત્રો પેસિફિક મહાસાગરના દરિયામાં ત્રાટકેલું જોવા મળ્યું હતું, એ અત્યારે હાવ નાબૂદ થઈ ગયું છે। અને મિત્રો, ગુજરાતમાં હવે પછીની કલાકોમાં જાણીશું કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદો જોવા મળશે। સાથે મિત્રો, પુષ્પ નક્ષત્રને લઈને ગુજરાતમાં આજથી આવ્યા છે ખુશીના સમાચાર, કારણ કે મિત્રો 15 જુલાઈથી લઈને 20 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ જુલાઈ મહિનાનો। અને ત્યાર પછી મિત્રો આપને જણાવીશું તો કે મિત્રો 25થી લઈને 30 જુલાઈના સમયગાળા દરમિયાન એક નવો વરસાદનો રાઉન્ડ આવશે તેવું પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે। હવામાન વિભાગે પણ મિત્રો અત્યારે આગાહી વ્યક્ત કરી છે। બંગાળની ખાડીમાં અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ ઊભી થવાની જાહેરાત કરી દેવામાં આવી છે। પશ્ચિમ બંગાળના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જ્યારે હાલ મિત્રો ભારતના અંદાજે 20 રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। જાણીશું કયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા, તો કયા વિસ્તારની અંદર પણ હજુ પણ નદી નાળાઓ છલકાય તેવા વરસાદની રહેશે સંભાવના। મિત્રો, અત્યારે અરબ સાગરના દરિયામાં પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, એટલે કે ગુજરાત નજીક એક અરબ સાગર, બંગાળની ખાડી અને ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે 12 મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। અને મિત્રો, અત્યારે જાણીશું કે ગુજરાતના જૂનાગઢના કેટલાક વિસ્તારમાં અત્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। એટલું જ નહીં મિત્રો, ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો વાતાવરણમાં આજે સારા વરસાદના એંધાણો દર્શાવવામાં આવ્યા। મિત્રો, અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો સોનગઢ, ખડસલિયા, આ સાથે પાલીતાણાનો વિસ્તાર છે, તળાજાનો વિસ્તાર છે, મહુવા છે, તો બીજી તરફ મિત્રો ઉના છે, વેરાવળ છે, જૂનાગઢ છે, અમરેલીના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। એવી રીતે મિત્રો સુરત, વ્યારા, આહવા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં વરસાદી વાતાવરણ, તો બીજી તરફ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે અને વાદળોની ગતિવિધિ અત્યારે વધતી જોવા મળી છે। હાલ મિત્રો, અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો અમરેલી આસપાસના વિસ્તાર, સાબરકુંડલાના પંથકોમાં, જૂનાગઢના ગ્રામીણ પંથકોની અંદર ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને દ્વારકાના ઘણા બધા વિસ્તારો છે, આ સાથે મિત્રો જામનગરના વિસ્તારો છે, ત્યાંનું વાતાવરણ અત્યારે ફરી એકવાર બદલાઈ ચૂક્યું છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પાકિસ્તાન અને કરાચીના વિસ્તારોમાંથી આવતા તોફાની પવનો, જેમના કારણે મિત્રો અત્યારે કચ્છના તમામ વિસ્તારની અંદર આગામી 3થી લઈને આગામી 12 કલાકની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે। બીજી તરફ મિત્રો અત્યારનું તમે લાઈવ જોઈ શકો છો, અમે તમને સેટેલાઇટ પિક્ચર તો બતાવી રહ્યા છીએ, સાથે સાથે મિત્રો અત્યારે ગુજરાત નજીક 800 HP સુધીના વાદળાઓ છે, એ લેવલના વાદળાઓ જોવા મળી રહ્યા છે અને એ ભેજના વાદળાના કારણે ગુજરાતમાં વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા। હજુ પણ મિત્રો 700 HPના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો તો અમુક વિસ્તારોમાં વરસાદ જોવા ન પણ મળે,
પરંતુ આજથી જે પુષ્પ નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે અને નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં આજે મિત્રો 70થી 80% સુધીના વિસ્તારો હોય છે કે જ્યાં ચોમાસાનો વરસાદ જોવા મળશે અને દરિયાકાંઠાના ભાગોમાં સામાન્ય રીતે 25થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. પૂર્વ ભારતના વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો છો, જ્યાં ભૂકા કાઢનારા વરસાદી સિસ્ટમ, લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ત્રાટકેલી જોવા મળી છે અને અત્યંત ભારે વરસાદો આપી રહ્યા છે. અને આગામી 24 કલાક માટે હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું. મિત્રો આજે 15મી જુલાઈ અને આજથી અષાઢ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આવતીકાલે અષાઢી બીજ છે. ત્યારે અંબાલાલ પટેલે પોતાની એક નવી નકોર આગાહી વ્યક્ત કરી છે. મિત્રો આવતીકાલે સાંજના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સફેદ કલરની અને સર્પ આકારની વીજળી જોવા મળશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે અષાઢી બીજને દિવસે રથયાત્રાના દિવસે ફરી એકવાર ગુજરાતમાં હળવો મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદના સંજોગો જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના ઉપર જો નજર કરાવીશું તો આપ અહીં જોઈ શકો છો, અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. હવામાન વિભાગ તરફથી આજે સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે. એ નકશા વિશે વાત કરીશું, જેમાં ગુજરાતના વાતાવરણમાં આજે વરસાદી વાતાવરણ જામ્યું છે. છૂટો છવાયેલો વરસાદ જોવા મળી રહ્યો છે. અમુક ભાગોમાં ભારે વરસાદના સંજોગો સામે આવી રહ્યા છે, તો અમુક ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક ભાગોમાં હજુ પણ મિત્રો ગુજરાતમાં વરાપ નીકળેલી હોય તેવા દ્રશ્યો સામે આવશે. બંગાળની ખાડીના ભાગો તરફ તમે જોઈ શકો છો. અત્યારે તો હાઈ એલર્ટ જેવા સિગ્નલો લાગી ચૂક્યા છે. માછીમાર ભાઈઓને આગામી 24થી લઈને આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ગુજરાતની અંદર જો મિત્રો નજર કરીશું આગાહીને લઈને, આપ અહીં જોઈ શકો છો મિત્રો, આજે ગુજરાતમાં 15 તારીખ, આવતીકાલે 16 તારીખના રોજ અમુક ભાગોમાં વરસાદની માત્રા ઓછી, જ્યારે 17 તારીખના રોજ ફરી એકવાર ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે 16થી લઈને મિત્રો આગામી 21 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો 21 તારીખ પછી 23 તારીખથી વરસાદનું જોર ફરી અચાનક વધી જશે, કારણ કે રાજસ્થાનના વિસ્તારોમાંથી, ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતા મજબૂત અને તોફાની પવનોને કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળશે. મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુરનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડના વાતાવરણની અંદર સુરતમાં પણ મિત્રો કોઈક સ્થળોમાં વરસાદી ઝાપટાઓ પડી શકે છે. હવામાન વિભાગની મિત્રો અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જોકે મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાતના અન્ય ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ મિત્રો વરસાદ જોવા ન મળે, મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા ન મળે, વાતાવરણ સૂકું જોવા મળે તેવા દ્રશ્યો સામે આવશે. જ્યારે મિત્રો 24 તારીખના રોજ ઉત્તર અને પૂર્વ ભારતના તમામ રાજ્યોમાં તોફાની પવનો અને ભારે મેઘ ખાંગા થશે, જ્યારે અરબ સાગરનો દરિયો એકદમ નિષ્ક્રિય જોવા મળશે. અરબ સાગરના દરિયામાં વરસાદી ન સિસ્ટમ બનવાનું મુખ્ય કારણ કે જે પાકિસ્તાનના વિસ્તારોમાંથી તમે જોઈ શકો છો આ રીતના જે સૂકા પવન આવી રહ્યા છે, અલનીનોની અસરના કારણે ગુજરાતમાં છે એ ચોમાસું આ વર્ષનું નબળું જાય તેવા દ્રશ્યો સામે આવશે. પરંતુ મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ આગાહી સામે આવી છે કે જે સપ્ટેમ્બર મહિનાની અંદર, એટલે કે મિત્રો અત્યારે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે, ત્યાર પછી મિત્રો ઓગસ્ટ અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે તેવું પણ અત્યારે હવામાન મોડેલો સામે આવી રહ્યા છે. અત્યારના જે નકશાઓ સામે આવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો, કારણ કે ગુજરાતમાં અત્યારે જે મિડ લેવલના વાદળાઓ છે ને અત્યારે ગુજરાતમાં જે વરસાદ સરેરાશ પડવો જોઈએ એની કરતાં ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. હજુ પણ કોઈક વિસ્તારો છે કે જ્યાં વરસાદ ન પણ પડે તેવા દ્રશ્યો સામે આવશે. દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. મિત્રો મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો આજથી એક અઠવાડિયા પહેલાં જે વરસાદ પડ્યો ત્યાર પછી મિત્રો ત્યાંથી વરસાદ એકદમ ગાયબ થઈ ગયાના સમાચાર સામે આવ્યા. દક્ષિણ ગુજરાતના સુરતના દરિયાકાંઠાના ભાગોમાં, નવસારીના, વલસાડના, તાપીના વિસ્તારોમાં, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથનો વિસ્તાર છે, વેરાવળ છે, કોડીનારનો વિસ્તાર છે, ભાવનગરના દરિયાપટ્ટીનો વિસ્તાર છે, જૂનાગઢના વિસ્તાર છે, ખાસ કરી મિત્રો કચ્છના પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં માંડવી છે, મદુરાઈ છે, ત્યાં દરિયાપટ્ટીના ભાગો છે, ત્યાં વરસાદ જોવા મળશે, વરસાદી ઝાપટાઓ જોવા મળશે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના, જૂનાગઢના, રાજકોટના વાતાવરણમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર મિત્રો જો પાટણનો વિસ્તાર છે, બનાસકાંઠાનો વિસ્તાર છે, સાબરકાંઠાનો વિસ્તાર છે, ખાસ કરી મિત્રો સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, બોટાદના જિલ્લાની અંદર આપ અહીં જોઈ શકો છો અમે તમને મોડલો દ્વારા બતાવી રહ્યા છીએ. બદલાતા દિવસોને લઈને આગાહી પણ મોટાભાગે ફેરફારવાળી જોવા મળી છે.
જેમાં મિત્રો 17 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળશે. ત્યાર પછી ચોમાસું ફરી એકવાર ખેંચાઈ શકે છે તેવી સંભાવના સામે આવી. આપ મિત્રો અહીંયા જોઈ શકો છો આજે 15મી જુલાઈ છે અને આજ રોજ ગુજરાતના ખાસ કે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડનો વિસ્તાર છે, નવસારીનો વિસ્તાર છે, ભરૂચથી લઈને સુરતનું વાતાવરણ મિત્રો આજે ફરી એકવાર બદલાઈ ચૂક્યું છે. મિત્રો આજે 15 જુલાઈની વહેલી સવારથી જ ભાવનગર, અમરેલીના, ગીર સોમનાથના જે વિસ્તારો છે, પોરબંદરના જે વિસ્તારો છે ત્યાં મિત્રો હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. કોઈક સ્થળોમાં મિત્રો વરસાદ વધુ પણ જોવા મળી શકે છે. આપ અહીં જોઈ શકો છો કચ્છના ભાગોમાં મિત્રો આજે અત્યંત ભારે વરસાદના સંકેતો સામે આવ્યા. કારણ કે મિત્રો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ વરસાદની સંભાવના. બંગાળની ખાડીમાં અત્યારે ફરી એકવાર ભારે વરસાદના કારણે મિત્રો બિહાર લાગુનો વિસ્તાર, ભુવનેશ્વરનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ અને NDRF અને SDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. કારણ કે મિત્રો અત્યારે દરિયાકાંઠે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. પરંતુ મિત્રો આપણા ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે આ વખતે અરબ સાગરના દરિયામાંથી કોઈપણ પ્રકારની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય નહીં થાય. બંગાળની ખાડીમાં લો પ્રેશર, ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી તે મિત્રો સાયક્લોન અને ત્યાર પછી સિવિયર સાયક્લોનમાં કન્વર્ટ થઈને વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં આગળ આવીને ગુજરાતના ઘણા બધા ભાગોમાં તબાહી મચાવતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહીઓ પણ દર્શાવવામાં આવી શકે છે.